રોજ કેડિયારું પૂરો છો દાદા? અહીંયા પૂરી દઈએ અહીં છે ને આ પીપળા હેઠા ને બધી હોય. આ નિર્દોષાનંદ સરસ્વતી શ્રી સંન્યાસ આશ્રમ ચરસેમિયા ગામના તળાવની પાળે આવેલો છે. આ સંન્યાસ આશ્રમની અંદર સંન્યાસી સાધુઓને રહેવાની વ્યવસ્થા છે. અહીંયા કોઈ પણ જાતના વ્યસની સાધુએ નું રોકાણ માટેની વ્યવસ્થા નથી. કોઈ સંન્યાસી સારા હોય એના માટેની જ વ્યવસ્થા છે. આ સદગુરુ કુટીર છે. જ્ઞાન રૂપાય વિદ્મહે ગુરુદેવાય ધીમહિ તન્નો ગુરુ પ્રચોદયાત. ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી સરસ્વતીજી મહારાજ, પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ ની કુટીર અહીંયા આવેલી છે. અને અહીંયા સરસ મજાનું શિવ મંદિર આવેલું છે. હવે તમને આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. આજે શિવ મંદિરની સામે જે તળાવ છે એની અંદર ગુલાબી કમળ ખુલે છે સરસ મજાના, અને સામેના ભાગે પણ સરસ મજાના મંદિર આવેલા છે. અને આ મંદિરની ઓતરાદી સાઈડમાં માલેશ્રી નદી માળનાથ ડુંગરમાંથી ને માલેશ્રી નદી પસાર થાય છે ઓતરાદી દિશાની અંદર. ઓતરાદી દિશાની અંદર સરસ મજાનું એક માલણકા નાનું એવું ગામ છે. અને એ નદીની અંદર જ્યારે પાણી હોય ત્યારે હંસ ચારો ચરવા આવે છે. આ સરસ મજાનો સંન્યાસ આશ્રમ આજે અમે તમને દેખાડ્યું. ગમ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.